નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંતિમ કથા આજે જોવા જઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કુબ્જા અક્રૂર ઉપર કૃપા. આજે આપણે જોઈશું અક્રૂરનું હસ્તિનાપુર પ્રસ્થાન. સુખદેવજી બોલ્યા, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી અક્રૂર હસ્તિનાપુર ગયા અને ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુર વગેરે બધા સંબંધીઓને મળ્યા. એમણે ગુપ્ત રીતે ધૃતરાષ્ટ્રના વ્યવહારનું નિરીક્ષણ કર્યું. વિદુરજીએ એમને પાંડવો પ્રત્યે કૌરવોના દુર્વ્યવહાર વિશે જણાવ્યું. કુંતી એમની પાસે આવી અને રડવા લાગી અને બોલી, હે અક્રૂર, મારા માતા પિતા, ભાઈ બહેનો વગેરે અમને યાદ કરે છે કે નહીં? શું ભાતૃવત્સલ કૃષ્ણ અને બલરામ મારા પુત્રોને યાદ કરે છે? અક્રૂર અને વિદુરે કુંતીને સમજાવી, સાંત્વના આપી શાંત કરી. ત્યારબાદ અક્રૂર ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને કહેવા લાગ્યા, હે ધૃતરાષ્ટ્ર, પાંડુના મૃત્યુ બાદ તમે રાજ સિંહાસન ઉપર બેઠા છો. જો તમે પ્રજા અને પોતાના સંબંધીઓને એક સમાન સમજી ધર્મપૂર્વક શાસન કરશો તો તમારું કલ્યાણ થશે. જો તમે આમ નહીં કરો તો આ લોકમાં તો તમારી નિંદા થશે જ, સાથે સાથે પરલોકમાં નરક ભોગવવું પડશે. તમે તમારા પુત્રો અને પાંડવોને સમાન સમજો. આ સાંભળી ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે અક્રૂર, તમારા શબ્દો કલ્યાણ કરનારા છે, પરંતુ મારું મન પુત્ર મોહવશ ચંચળ બની ગયું છે. આથી તમારા શબ્દો મારા હૃદયને પ્રભાવિત નથી કરી શકતા. અન્યથા ભગવાન શ્રી કૃષ્ણના શબ્દોને કોણ ઓળંગી શકે છે? ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય સમજી અક્રૂરજી મથુરા પાછા ફર્યા. એમણે હસ્તિનાપુરની સાચી હકીકત અને પરિસ્થિતિ કૃષ્ણ તથા બલરામને કહી સંભળાવી. આ છે અક્રૂરનું હસ્તિનાપુર પ્રસ્થાન નામની કથા. કથામાંથી આપણે શીખવા મળે છે કે ક્રૂર રાજા કે સત્તાધીશો પ્રજાના કલ્યાણ માટે તેમની સમાનતા વિશે હંમેશા વિચારતા રહેવું જોઈએ. જ્યારે શાસક ધર્મના માર્ગે ચાલે છે ત્યારે આ દુનિયા અને પરલોકમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. ધૃતરાષ્ટ્રનો તેના પુત્ર પ્રત્યેનો અંધવિશ્વાસ અને પ્રેમ ને અન્યાય અને અધર્મ તરફ દોડી જાય છે. આ બાબત પરથી આપણે સમજવું જોઈએ કે આપણે યોગ્ય અને અયોગ્યનો ભેદ સમજવો જોઈએ. જો આપણે એ નહીં સમજીએ તો આપણા અને અન્ય માટે વિનાશક સાબિત થઈ શકે છે. ક્રૂર અને વિદુર જ્યારે કુંતીને સમજાવે છે ત્યારે ને સમજાય છે કે સમાધાન અને શાંતિ પ્રયાસ કરવામાં આવે છે. આ બાબત આપણને શીખવે છે કે જ્યારે સંઘર્ષની પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે હિંસા ધિક્કારના બદલે વાતચીત અને મધ્યસ્થી દ્વારા સમાધાનનો પ્રયત્ન કરવો જોઈએ. કુંતીએ અક્રૂરજીને પોતાના પિતા તરીકે સંબોધન કરીને પોતાના ભાઈ બહેન અને પોતાના પુત્રોને યાદ કરે છે. તેમને સ્નેહાળ અને કુટુંબ વત્સલતા દર્શાવે છે. તેનો સ્નેહ અને તેમની ચિંતા એ આખા કુટુંબને જોડી રાખે છે. ઇતિ 10મ સ્કંદ પૂર્વાર્ધ સમાપ્ત.